आपने आप बोले ना मुझे मैं वीडियो जो वो भेलपुरी खाने से मेरा पति साइड में था, एक इंसान आया, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो। તો મિત્રો આ ઘટના છે જે છે એ જમ્મુ કાશ્મીરમાં આવેલા પહલગામની, જ્યાં ઘણા લોકો ફરવા માટે ગયેલા હતા. તેમાં આતંકી હુમલો થયો છે અને ત્યાં 27 લોકોના મોત નિપજ્યા છે. અને તેમાં મેઇન ઘટના જે છે ને ગાઈઝ, એ બડી આમ શું કહેવાય, આમ બહુ દુઃખ જેવી વાત છે. જેમાં આપણા ભાવનગરના બે વ્યક્તિઓ પિતા અને પુત્રના મોત થયા છે ગાઈઝ. અને તેની આજે 24 તારીખ નિમિત્તે તેમની અંતિમ યાત્રા ભાવનગર જિલ્લામાં કાઢવામાં આવેલી છે. તે પણ તમે વિડીયો જોઈ શકો છો, સ્ક્રીન પર બતાવી છે તમને. અને ગાઈઝ, આપણે સૌની એક જ પ્રાર્થના છે કે ભગવાન આમના આત્માને શાંતિ આપે. અને ભારત સરકાર જે હવે એક્શન લે છે એ બહુ જોરદાર લે છે. શાંતિથી તો નહીં બેઠે, ચૂપ નહીં બેઠે. આ આપણી ભારત સરકાર છે ગાઈઝ. એટલે આપણા સૌની એક જ ઈચ્છા રહે છે કે ગવર્મેન્ટ સરકાર આની ઉપર બહુ કડક ને કડક એક્શન લે, બરોબર? બહુ કડક કાયદો આની ઉપર એક્શન લે અને તેની સજા તે લોકોને આપે જે આતંકીઓ હતા ને તેને. અને કહેવામાં આવે છે કે હિન્દુ લોકોને આમ શું કહેવાય, આમ શૂટ કરવામાં આવ્યા છે. અને બીજી એકે વાતનું દુઃખ નથી ગાય, જે આપણા પ્રવાસીઓમાંથી આપણા ભાવનગર જિલ્લાના બે પિતા અને પુત્રના મોત થયા છે. અને બધા માટે પણ આપણે દુઃખ થયું છે એવું નથી. ઘણા મોટા મોટા કલાકારોએ, સાહિત્યકારોએ સ્ટોરી ઉપર સ્ટેટસ લગાડ્યા છે અને ઘણું બધાને દુઃખ લાગ્યું છે. તો ગાઈઝ, સૌ મળીને આપણે ભગવાનને એટલું કહીશું કે ભગવાન આમના આત્માને શાંતિ આપે. અને સરકાર આની માટે કડક પગલાં લે, બરોબર? સરકાર આની ઉપર જોરદાર એક્શન લેવી જોઈએ અને લેશે તે, કેમ કે ભારત સરકાર છે, એ તો તમને ખ્યાલ છે, બરોબર? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હું કામ કરું છું વ્લોગિંગનું, પણ આ તો એક ટોપિક આવ્યો હતો આપણા ભાવનગરવાળા માટે, એટલે મેં એમ થયું કે લાવો થોડુંક જણાવી દઉં, બરોબર? એટલે પ્લીઝ ગાઈઝ, મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરવાનું ન ભૂલતા. અને જો ભાવનગરવાસીઓ હોય તો પ્લીઝ યાર મને સપોર્ટ કરો. તમે બીજા બધા લોકોને સપોર્ટ કરો છો તો મને સપોર્ટ કરવામાં શું પ્રોબ્લેમ છે તમારે? અને આવા નવા ભાવનગર માટેના વિડીયો હું લાવતો રહીશ, જેમ કે ઓલ ગુજરાતના વિડીયો હું લાવીશ, પણ ભાવનગર માટે ખાસ. તો યાર પ્લીઝ ભાવનગરવાસીઓ મને સપોર્ટ કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.